ભાવનગર શહેરમાં રથયાત્રા દરમિયાન અખાડાના લોકોને રમતા અટકાવતા પોલીસ સાથે થયું ઘર્ષણ। ભાવનગર શહેરમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રા તેના નિયત માર્ગ પર નીકળી, જેમાં રથયાત્રા ઘોઘા ગેટ ખાતે પહોંચતા ચોકમાં અખાડાના વિવિધ દાવ રમતા વીરો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું। અખાડાના વીરો ઢોલ પર પોતાના દાવ રમતા હોય ત્યારે ઢોલવાળા ટ્રેક્ટર પરથી નીચે ઉતરતા પોલીસે તેને ધમકાવી કાઢી મૂક્યા હતા। તેમજ અખાડાના લોકો સાથે ઘર્ષણ થતા પીએસઆઈ જેબલિયાએ વિહિપના અખાડાના એક વ્યક્તિનો કાંટલો પકડી તેને જેમ ફાવે એમ શબ્દ બોલતા મામલો બગડ્યો હતો અને રોષે ભરાયેલા અખાડાના લોકો ત્યાં જ ચાલુ રથયાત્રાએ રોડ પર બેસી ગયા હતા। આ સમયે હાજર ધારાસભ્ય જીતુ વાઘાણી અને રથયાત્રાના કાર્યકારી અધ્યક્ષ પાર્થ ગોંડલિયા પણ ત્યાં દોડી જઈ સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો, પરંતુ રથયાત્રાના આયોજક હરુભાઈ ગોંડલિયાના મતે પોલીસનું વર્તન અગાઉથી જ અખાડાના દાવપેચ રમતા લોકો સાથે ખરાબ હોવાનું જણાવ્યું હતું। અખાડો એ રથયાત્રાનો એક ભાગ છે, ત્યારે પોલીસ દ્વારા તલવાર અને લાકડી સાથે વિવિધ દાવ કરતા અખાડા વીરો સાથેનું આ વર્તન સહેજ પણ વ્યાજબી ન હોવાનું જણાવ્યું હતું। તેમજ આજે વિહિપના એક નેતા આ મામલે ભાવનગર આવી રહ્યા છે અને તેની સાથે ચર્ચા બાદ આગળની વધુ કાર્યવાહી અંગે વિચાર કરશે તેમ જણાવ્યું હતું। સામાન્ય રીતે પોલીસની રથયાત્રામાં ભૂમિકા ખૂબ જ સારી હોય છે અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય છે, પણ શા માટે અખાડાના દાવપેચ રમતા વીરો સાથે આ પોલીસ અધિકારી ખરાબ વર્તન સાથે ઝઘડી પડ્યા એ એક સવાલ છે, જેનો જવાબ પોલીસે પણ આપવો પડશે, કારણ કે આ કોઈ લડાઈનું મેદાન ન હતું, પરંતુ એક આસ્થા સાથે જોડાયેલી યાત્રાનો એક ભાગ હતો। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે ફિરોજ મલિક, ભાવનગર। દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજના રોજ નીકળે છે। આજરોજ ભગવાનની 40મી રથયાત્રા આજ સવારે ખૂબ જ સારા એવા માહોલની અંદર પ્રસ્થાન થઈ ભાવનગરના રાજમાર્ગો ઉપર લોકોને દર્શન દેવા માટે ભગવાન પધાર્યા। ખૂબ સારા એવા વાતાવરણમાં રથયાત્રા આગળ ધપતી હતી। તે દરમિયાન ગંગાજળિયા તળાવમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક સ્ટ્રાઇકિંગ ફોર્સ જે આઈજીપી સાહેબનો છે એ બંદોબસ્તમાં આવ્યું। અખાડા સાથે પહેલેથી જ એમનું જરા વર્તન અજુગતું લાગતું હતું। ગંગાજળિયા તળાવથી ઘોઘા ગેટ ચોકી સુધી ગયા તે દરમિયાન ઘણા બધા એમના જે બંદોબસ્તના જે રૂલ્સ અથવા તો જે રીતનો બંદોબસ્ત કરવો જોઈએ એને બદલે ઘોઘા ગેટના ચોકમાં જેમ દર વર્ષે અખાડા દાવ કરે છે એ માટે થઈને ઢોલ વગાડવામાં આવે છે। ચોકે ચોકે એ ઢોલને આમ ટ્રેક્ટરમાં રાખીએ પણ ચોક આવે ત્યાં ઉતરી અને અખાડાના દાવ ત્યાં કરવામાં આવતા હોય છે। ઘોઘા ગેટ એટલે ભાવનગરની મેઇન બજારનો હાર્ટ છે અને દર વર્ષે ત્યાં અખાડાના દાવો થાય છે। તેના માટે જે ઢોલવાળા ઉતર્યા એટલે આ સ્ટ્રાઇકિંગ ફોર્સ જે હતી એમાંના કોઈ પીઆઈ જેબલિયા કરીને હતા, એમણે પહેલાં તો એ ઢોલવાળાને ગાળો દીધી અને કાઢી મૂક્યા। પછી જે વિશ્વ હિન્દુ પરિષદનો અખાડો છે એના પ્રમુખ ભાવનગર શહેરના છે, એમણે કીધું કે ભાઈ આ અખાડો અહીંયા રમાડવાનો છે ને એની સાથે આ ઢોલ વગાડવાના છે, એટલા માટે એને ટ્રેક્ટરમાંથી અહીંયા ઉતાર્યા છે। તો આ જેબલિયાએ એમનો પણ કાંઠળો પકડી અને ખેંચ્યા અને બીભત્સ રીતે એમની સાથે વર્તન કર્યું અને સાથે સાથે એમ કીધું કે આને લઈ લો, આપણે પૂરી દેવાનો છે। એને કારણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એ નારાજ થયા અને ત્યાં બેસી ગયા। બેસી ગયા પછી સમજાવટના અંતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, અમારા કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયા અને અન્ય આગેવાનોની વાટાઘાટોને અંતે અખાડાને સમજાવટથી આ રથયાત્રામાં પાછું પ્રસ્થાન શરૂ કરી દેવામાં આવ્યું અને અત્યારે આ રથયાત્રા નિજ મંદિરે પહોંચી અને સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે। આવતીકાલે ભાવનગરના જ આપણા આગેવાન છે, જે પ્રદેશની અંદર પદાધિકારી છે, એ આવી રહ્યા છે। એમની સાથે ચર્ચા વિચારણા અને સંકલન કરી અને આગામી શું કરવું એનો નિર્ણય લેવામાં આવશે।